નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં વિશ્વનું ચોથા નંબરનું સૌથી મજબૂત અર્થતંત્ર એટલે કે જાપાન, ત્યાંથી સમાચાર આવી રહ્યા છે કે જાપાનના વડાપ્રધાન ઇશિબા શિગેરુ દ્વારા હવે રાજીનામું આપી દેવામાં આવ્યું છે અને આ માટે તેમની જે એક પાર્ટી હતી લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, તેના પદ પરથી પણ એટલે કે તેઓ લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના પ્રેસિડેન્ટ હતા, તેના પરથી પણ તેમણે હવે રાજીનામું આપી દીધું છે અને આ માટે હવે ANIની જે એક સત્તાવાર ટ્વીટ છે તે પણ સામે આવી ગઈ છે કે જાપાન PM ઇશિબા શિગેરુ અનાઉન્સિસ રેઝિગ્નેશન અને આમ હવે વિશ્વની ચોથા નંબરનું સૌથી મજબૂત અર્થતંત્ર જાપાનમાં રાજકીય અસ્થિરતાનો હવે એક પ્રારંભ થઈ ચૂક્યો છે. હવે આપણે જાણીએ કે જાપાનના જે વડાપ્રધાન છે ઇશિબા શિગેરુ, તેમણે કેમ રાજીનામું આપવું પડ્યું. તો થોડાક સમય પહેલા જાપાન અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને હસ્તાક્ષર થઈ ગયા હતા અને અમેરિકાએ જાપાન જોડેથી એક બાહેધરી લઈ લીધી હતી કે જાપાન હવે ભવિષ્યમાં યુએસમાં $550 બિલિયન રોકાણ કરવા જઈ રહ્યું છે અને તેના કારણે પછી યુએસએ જાપાન પર જે ટેરિફ લગાવેલા હતા તેને ઘટાડીને માત્ર 15% કરી નાખ્યા હતા. પરંતુ હવે આ જે 15% પણ ટેરિફ લગાડેલા હતા યુએસ દ્વારા જાપાન પર, તેને લઈને જાપાનમાં ફુગાવાની સ્થિતિ બની ગઈ હતી અને જાપાનના લોકોમાં ક્યાંક ને ક્યાંક આ ટ્રેડ ડીલને લઈને ખૂબ મોટી નારાજગીનું કારણ હતું અને તેના કારણે થોડાક સમય પહેલા જાપાનની સંસદનું જે ઉપલું ગૃહ છે તેમાં ચૂંટણીઓ થઈ હતી, જેમાં જાપાનના PM ઇશિબા શિગેરુની જે LDP પાર્ટી છે, લિબરલ ડેમોક્રેટિક પાર્ટી, તેની હાર થઈ હતી અને હવે જાપાનના વડાપ્રધાન ઇશિબા શિગેરુએ પોતાની આ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. તો આમાં ક્યાંક ને ક્યાંક એમનું જે રાજીનામું છે તેની પાછળ સૌથી મોટું કારણ જે ટ્રેડ ડીલ થઈ યુએસ અને જાપાન વચ્ચે તે પણ કહેવામાં આવે છે અને યુએસએ દ્વારા જે 15% શુલ્ક લગાવવામાં આવ્યા છે, ટેરિફ લગાવવામાં આવ્યા છે જાપાનીઝ માલ સામાન પર, તે પણ ગણવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ઇમ્પિરિયલ જાપાને જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં 1940ના દાયકામાં જ્યારે શરણાગતિ સ્વીકારી, તે પછી એશિયામાં યુએસનું સૌથી મોટું સહયોગી બનીને ઉભર્યું છે. પરંતુ આપને ખબર છે કે ટ્રમ્પ જ્યારે બીજી વખત રાષ્ટ્રપ્રમુખ બન્યા યુએસમાં, તેઓ વ્હાઇટ હાઉસમાં ફરી વખત પાછા ફર્યા છે, ત્યારે તેમણે દરેક દેશ પાસે પોતાની જે વ્યાપારી ખાત છે યુએસની, એને ઘટાડવા માટે તેમણે જબરજસ્ત મુહિમ હાથ ધરી છે અને તે અંતર્ગત તેઓ જાપાનને પણ તેમણે આડે હાથ લીધું હતું. જાપાન પર પણ એમણે થોડાક સમય પહેલા ટેરિફ લગાડેલા હતા, પરંતુ હવે થોડાક સમય પહેલા જાપાન અને યુએસ દ્વારા ટ્રેડ ડીલને લઈને હસ્તાક્ષર થયા છે. આમ ટ્રમ્પે જે 15% ટેરિફ લગાડ્યા જાપાન પર, તેને લઈને જાપાનમાં ફુગાવાની સ્થિતિ બની અને જાપાનમાં ક્યાંક રોષનો પણ માહોલ બન્યો છે, જેના કારણે હવે જાપાનના PM ઇશિબા શિગેરુ દ્વારા રાજીનામું આપી દેવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે થોડાક સમય પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સમાં એક આર્ટિકલ પણ આવ્યો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું છે, એવી શક્યતા બતાવવામાં આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું જે તંત્ર છે, જ્યારે કોઈ પણ દેશ સાથે ટ્રેડ ડીલને લઈને એક વાર્તાલાપ કરે છે, નેગોશિએશન કરે છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું જે તંત્ર છે એ જે તે દેશ પર ખૂબ મોટા પાયે દબાણ ઊભું કરે છે. જેમ કે બોઈંગ કંપનીના વિમાન લઈ લો, કારણ કે બોઈંગ કંપની યુએસની ખૂબ મોટી કંપની છે એર સેક્ટરની, અને બીજું અન્ય પણ દબાણ કરતા હોય છે. માટે હવે આ દબાણનું એક પરિણામ એ પણ આવ્યું છે કે હવે જાપાનના PM ઇશિબા શિગેરુએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે અને આ માટે તેમણે એ પણ કહ્યું છે કે યુએસના જે ટેરિફને લઈને જે મેજર્સ છે તેની સામે તેઓ લડત આપતા રહેશે. આમ બીજા વિશ્વયુદ્ધ પછીનો યુએસનો સૌથી જૂનામાં જૂનો સહયોગી દેશ એવો જાપાન પણ હવે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક યુએસથી ખૂબ મોટા પાયે તે નારાજ થઈ શકે છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે અમને કોમેન્ટ બોક્સમાં લખીને એ પણ જણાવો કે શું ટ્રમ્પનું આ જે બાર્ગેનિંગ છે કે ટ્રમ્પનું આ જે બ્લેકમેલિંગ છે વિવિધ દેશો સાથે, એ યોગ્ય છે કે અયોગ્ય, અને કેટલી હદે અયોગ્ય છે કે કેટલી હદે યોગ્ય છે, અમને એ પણ લખો. અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, તેને જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.